ભાઈ આ બ્રહ્મકુંડ અત્યારે પાણી તો હાવ ખાલી છે કેમ કે તો ભાઈ આ બ્રહ્મકુંડની સ્થાપના કોણે અને કયા રાજાએ કરી હતી એ તમને હું માહિતી. ભાઈ આ બ્રહ્મકુંડની ઇતિહાસમાં જો કહેવા જવું હોય ને તો મારા અંદાજ પ્રમાણે અમારા સિહોરવાસીઓ તો એમ પણ કહેવામાં આવે છે કે ભાઈ આ એક રાતમાં ભૂતો દ્વારા પણ આ મંદિર ઊભું કરવામાં આવ્યું છે. તો જય દ્વારકાધીશ અને જય શ્રી રામભાઈ. તો આજ ફરી તમારા બધાનું નવા વિડીયોમાં ફરી તમારા બધાનું મોસ્ટ વેલકમ છે મારો ભાઈ. અને હા, આપણે જે આની પહેલાંનો જોકે તમે સીન જોયો હતા તમને અંદર તો થઈ ગયો છે કે આજનો વિડીયો ક્યાંથી શરૂ થાય છે ભાઈ, બરાબર. તો આજનો વિડીયો શરૂ થાય છે ભાઈ બ્રહ્મકુંડેથી. જોકે આની પહેલાં આપણે પહેલો ભાગ તો મૂક્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે આપણે બીજો ભાગ મહિનાની અંદર લાવશું. તો આજ પાછો બીજો ભાગ લઈને હું આવી ગયો છું, બરાબર. તો આજે તમને સંપૂર્ણ બ્રહ્મકુંડની માહિતી હું તમને આપવાનો છું વિડીયોમાં, બરાબર. તો વિડીયોમાં છે ને કાંઈ ન કરતા છેલ્લે લગી બન્યા રાખજો તો તમને આખી હું માહિતી બ્રહ્મકુંડની આપવાનો છું. તો મારી સાથે કન્ટિન્યુ રહેજો. ચાલો તારે વધીએ વિડીયોમાં. તો ભાઈ આ છે બ્રહ્મકુંડનો પ્રાચીન પીપળો, જે આપણે લેડીઝ માટે જે ઓલું વ્રત કહેવાય છે એ વ્રતના પૂજા કરવા માટેનો આ પ્રાચીન પીપળો છે, જે બ્રહ્મકુંડને સાથે જોડાયેલો આ પીપળો છે મારો. ચાલો કન્ટિન્યુ. તો ભાઈ આ બ્રહ્મકુંડનું પહેલાંના રાજા હતા જેનું નામ હું તમને આગળ વિડીયોમાં હું તમને આપું છું, પણ એ જે રાજા હતા ને ભાઈ એ આ બ્રહ્મકુંડના આજે તમે જોવો છો ને ભાઈ આજે આ કલા કોતરણી એ બધું એણે એ રાજાએ નામ આપ્યું. હું રાજાનું નામ તમને છેલ્લે આપીશ, એટલે વિડીયોમાં છે ને છેલ્લે લગી બન્યા રાખજો એટલે હું રાજાનું નામ તમને આપીશ. ભાઈ આ બ્રહ્મકુંડ અત્યારે પાણી તો હાવ ખાલી છે કેમ કે ઓનું વર્ષ તો આપણે વરસાદનું થોડુંક મોડું છે સિહોરમાં, એટલે આ બ્રહ્મકુંડનું પાણી ભરાણું નથી. નકર બાકી ભાદરવીનો જે મેળો હશે ને ત્યારે આ બ્રહ્મકુંડનું પાણી ભરાઈ જશે. એનો ચમત્કાર કંઈક વિચિત્ર હશે. તો ભાઈ આ બ્રહ્મકુંડની સ્થાપના કોણે અને કયા રાજાએ કરી હતી એ તમને હું માહિતી આપું છું. તો ભાઈ આ બ્રહ્મકુંડની સ્થાપના સિદ્ધરાજ જયસિંહ નામનો રાજા હતો, જે આપણે તમે બધા ઓળખતા હશો કે આપણે ભણવામાં પણ આવતું છે કે સિદ્ધરાજ જયસિંહ નામનો રાજા હતો, જે જૂનાગઢનો માથે જે ચડાઈ કરી હતી અને રા નવગણને એ સિદ્ધરાજ જયસિંહે સિહોરમાં આ બ્રહ્મકુંડની સ્થાપના કરી હતી મારો ભાઈ. અને હા, ખાસ તો એક એ વાત હતી કે તમને બ્રહ્મકુંડનો જે ભાદરવીનો મેળો હોય ને ત્યારે પબ્લિક ખમાતું નથી. મૂર્તિ જોઈ શકો છો ને મારો ભાઈ, એ લગભગ મારા અંદાજ પ્રમાણે 100+ મૂર્તિઓ હોય છે. કેટલી? 100+. હો, મૂર્તિ ગણવામાં આવે ને તો ભાઈ મારા અંદાજ પ્રમાણે 8 ગણો કે અંદાજિત આંકડો તો આપણે ગણી નથી પણ 100+ તો કન્ફર્મ જ છે. બાકી વિશેષમાં અપડેટ હોય ને તો ભાઈ આ બ્રહ્મકુંડની અપડેટમાં કે સિહોરનો જ્યારે ભાદરવીનો મેળો ભરાય, જે રક્ષાબંધનમાં બેન રાખડી બાંધે ને એ રક્ષાબંધનની રાખડીઓ પણ અહીંયા પધરાવવામાં આવે છે ભાઈ. ભાઈ આ બ્રહ્મકુંડની ઇતિહાસમાં જો કહેવા જવું હોય ને તો મારા અંદાજ પ્રમાણે અમારા સિહોરવાસીઓ તો એમ પણ કહેવામાં આવે છે કે ભાઈ આ એક રાતમાં ભૂતો દ્વારા પણ આ મંદિર ઊભું કરવામાં આવ્યું છે, આ કુંડ. તો શું સત્ય છે? તો તમારે કોમેન્ટ કરવાની છે. સત્ય હોય ને તો કોમેન્ટ કરજો સિહોરવાળા, અવશ્ય એક વખત. ભાઈ આ બ્રહ્મકુંડ 1000 વર્ષ જૂનો છે. એ શું આ સત્ય હશે? જો ભાઈ સિહોરવાળા હશે જે આના વેદ બ્રાહ્મણ હશે ને એ લોકો તો ખાસ જાણતા જ હશે કે આ સિહોરનો બ્રહ્મકુંડ 1000 વર્ષ જૂનો હશે ખરી? તો તમારે કોમેન્ટ કરવાની છે. ચાલો. અને હા, હવે બ્રહ્મકુંડની વિશેષમાં તમને હું માહિતી આપું ને તો ભાઈ સિદ્ધરાજ જયસિંહ નામનો રાજા હતો, જે તમને મેં આગળ વિડીયોમાં કીધું કે સિદ્ધરાજ જયસિંહને શ્રાપ લાગવાથી તેમને આ બ્રહ્મકુંડની અંદર એક ત્યારે તો આ બ્રહ્મકુંડની કાંઈ એવું કામગીરી એવું હતું નહીં ભાઈ, પણ જ્યારે આ રાજા અહીંયા આવ્યો હતો ને ત્યારે એ રાજાએ નાનો અમથો ખાડો હતો, એ ખાડામાં એના હાથ પગ ધોયા ને એનું શ્રાપનું નિવારણ કરવું હતું. એટલે
એ રાજાએ આ બ્રહ્મકુંડની સ્થાપના કરી હતી અને ત્યારે એને બ્રહ્મકુંડ નામ આપ્યું. અને હા, હજી બ્રહ્મકુંડનું રહસ્ય શું છે ને એ આગળ તમને હું કરાવું. ભાઈ આ મૂર્તિ તમે જોઈએ છે તો આ મૂર્તિ તમને અંદાજ થઈ ગયો છે કે આ મૂર્તિ કેટલી જૂની છે. તો તમને એ પણ થયું હશે કે આ બ્રહ્મકુંડનું રહસ્ય કેટલા વર્ષ જૂનું હોય છે. એ તો વિચાર કરો. ભાઈ આ બ્રહ્મકુંડની સ્થાપના ઈસવીસન 14મી સદીમાં આ બ્રહ્મકુંડની સ્થાપના કરવામાં આવી હતી ભાઈ. અને હા, ખાસ તમને કેવું હોય તો દર ભાદરવી અમાસે આ બ્રહ્મકુંડનો મેળો ભરાય છે, જેનું નામ જ બ્રહ્મકુંડનો મેળો છે. અને ભાઈ પછી અંદર તમે બ્રહ્મકુંડની અંદર એન્ટર થતા જ આવે છે ભાઈ પહેલાના જમાનાનો રાજા મહારાજાનો ગેટ, જે અંદર બ્રહ્મકુંડની અંદર પ્રવેશ કરતા જ આવે છે ભાઈ. તો ભાઈ આ બ્રહ્મકુંડની બહાર આવતા જ તમને મળશે ભાઈ અનેકો મંદિર જોવા મળશે ભાઈ. તો આનું શું રહસ્ય છે તો કહેવામાં એમ પણ આવે છે કે સુરાપુરા દાદા રક્ષાઓ કરે છે એમ પણ કહેવામાં આવે છે. અને હા, અમને વધારે તો ખબર નથી પણ કહેવામાં એ પણ આવે છે, એટલે હું તમને કહું છું લોકવાયકા પ્રમાણે. હો ભાઈ, હાલો તારે આગળ મળી છે. અને ભાઈ તમારે બ્રહ્મકુંડે આવવું હોય તો તમારે ક્યાંથી આવવાનું, તો ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકો. અને સિહોર તાલુકાની અંદર જે અમારે પહેલાં તો બધાને એમ જ ખબર જ હશે કે સિહોર તાલુકામાં જો સૌથી વધારે જો પ્રખ્યાત સ્થળ કહેવાય ને તો એ નવનાથ છે. અને નવનાથ પછીનું જો કાંઈ કહેવા જવું ને તો એ આ બ્રહ્મકુંડ છે. મારી પાછળ તમે જોઈ શકતા એ બ્રહ્મકુંડ છે ભાઈ, બરાબર. તો બ્રહ્મકુંડનો ઇતિહાસ તો તમને મેં આગળ વિડીયોમાં કહેતો જાઉં છું અને હજી કહું જ છું તમને. આનો ઇતિહાસ તો તમને જેટલો ન કહો ને એટલો ઓછો છે ભાઈ. આનો ઇતિહાસ બહુ લાંબો છે પણ આપણે જેટલી ખબર છે ને જ્યાં લગી આપણે લોકવાયકા છે ને જ્યાં લગી આપણે વિડીયો જોયેલા છે ને ત્યાં લગીના હું તમને મારી ચેનલમાં અપડેટ તમને આપું છું ભાઈ. તો વધારે વિશેષતા શું છે એ બધી તમને આગળ હું કહેતો જાઉં છું. અત્યારે હું ઊભો છું બ્રહ્મકુંડની બહારની સાઈડ, જે બહારની બોર્ડર છે ને ત્યાં ઊભો છું ભાઈ. અને અંદરનો અહીંથી વ્યૂ તમને સુમિતભાઈ એક વખત દેખાડો જ ભાઈ. ભાઈ આ વ્યૂ છે બહારનો વ્યૂ છે, જે તમને બ્રહ્મકુંડની બહારનો વ્યૂ છે એ તમને મેં દેખાડ્યો છે ભાઈ. અને હા, વધારે વિશેષતા તો તમને મેં આગળ વિડીયોમાં કીધી જ છે કે આની વધારે વિશેષતા શું છે. અને હા, હવે તમને વધારેમાં વધારે જેને વધારે જે વેદ જે હોય બ્રાહ્મણ હોય એને અમારા કદાચ અમારા વિડીયો જોતા હોય અને હા તમને વધારે ખબર હોય ને તો ભાઈ મને ખાસ કોમેન્ટ કરીને કહેજો, તો આપણે રિપ્લાય પણ આપશું. અને ખાસ ભાઈ તમને કેવું હોય તો કે વિડીયોમાં જો મારાથી બોલવામાં ભૂલ થઈ ગઈ હોય, સાંભળવામાં ભૂલ થઈ હોય કે તમને કહેવામાં મારાથી ભૂલ થઈ ગઈ હોય તો તમારો નાનો ભાઈ સમજી મને માફ કરી દેજો. અને હા, ખાસ તમારા ભાઈને નાનો ભાઈ સમજી મને સપોર્ટ આપો. મારે તમારા સપોર્ટની જરૂર છે. જેમ તમે ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ દેખાડો જ છો પણ એક યુટ્યુબમાં પણ સપોર્ટ દેખાડો ને તો હું તમારા થકી અને હું મારી થકી મારા જે સપના છે ને હું પૂરા કરી શકું ભાઈ. તો ખાસ સપોર્ટ દેખાડો. હવે વિડીયોનો એન્ડ કરવા જાવી છે આપણે. મને જ્યાં લગીની ખબર હતી, મને જ્યાં લગીની યાદ હતું ત્યાં લગી મેં તમને કીધું છે. આનો ઇતિહાસ તો ભાઈ ઘણો લાંબો છે પણ આપણે તો જ્યાં લગી ખબર હતી ને ત્યાં લગી તમને વિડીયોમાં દેખાડ્યું છે અને કીધું છે, બરાબર. તો કાંઈ નહીં, વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં મને કહેજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરી નાખજો. તો મળશું તારે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે, નવો જોઈશ અને નવો કાંઈક ઉમંગ છે. તો કાંઈ નહીં, ચાલો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો. મળશું તારે નવા વિડીયોમાં. જય માતાજી અને જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. ચાલો બાય બાય.